ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મળી હતી। આ સંકલન સમિતિની બેઠકમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે અધિકારીઓનો ઉધડો લીધો છે। સંકલન સમિતિમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ઉગ્ર રજૂઆતો કરી છે। મનપાના શાસન અધિકારીઓને હાંકી કાઢવા માટે કમિશનરને રજૂઆત કરી છે। જમાલપુર વિસ્તારની શાળા નંબર 3 અને 4 અંગે ઉગ્ર રજૂઆત ધારાસભ્ય અમિત શાહે કરી હતી। ત્યારે ધારાસભ્યએ અધિકારીને સવાલ પૂછ્યો તો અધિકારીએ કહ્યું કે આ શાળાઓ બંધ છે। ત્યારે ધારાસભ્યએ ઉગ્ર થઈને કહ્યું કે ત્યાં સ્કૂલ બંધ નથી, પણ ત્યાં શોપિંગ કોમ્પ્લેક્સ બની ગયું છે। સ્કૂલની મરામત કરાઈને ત્યાં શોપિંગ સેન્ટર બની ગયું છે। અહીં જૂની શાળા પડી ગયા પછી બાળકો નવી સ્કૂલમાં શિફ્ટ થયા છે। ધારાસભ્ય અમિત શાહે કમિશનરને કહ્યું કે જો સ્કૂલ બંધ હોય તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું। વધુમાં ધારાસભ્યએ કહ્યું કે એએમસી લોકોના ઓટલા અને ગેલેરી તોડતી હોય છે, પણ પોતાની મિલકતો સાચવી શકતી નથી, ને જો મિલકતો ન સાચવી શકે તો અધિકારીઓને કાઢી મૂકો। બીજી તરફ એલિસ બ્રિજના ધારાસભ્ય સામે સ્થાનિકો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ વિરુદ્ધ લખાણ લખવામાં આવ્યા છે અને જમાલપુર કાચની મસ્જિદના નોટિસ બોર્ડ પર લખાણ લખવામાં આવ્યા છે। કોમ્પ્લેક્સ કાચની મસ્જિદનું ગોડાઉન છે તેવો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। મસ્જિદની આવક ઘટાડવાનો ધારાસભ્ય અમિત શાહનો ઈરાદો છે તેવો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે। નવા ટ્રસ્ટીના નામ વકફમાં ના ઉમેરવાનો કારસો છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। સ્કૂલ બોર્ડ કોણ છે? શાસનાધિકારી 3-4 એની શું કન્ડિશન છે અત્યારે? બંધ શાળા જોઈ છે તમે? સાહેબ આને કાઢી મૂકો, એની ઉપર શોપિંગ સેન્ટર બની ગયું। અત્યારે જ અહીંયાથી અધિકારીને મોકલો, અને જો ત્યાં બંધ સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઉં। એની પર શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ। અને સાહેબ આ માણસને હજુ સુધી તમને રિપોર્ટ નહીં કર્યો। આ કેવી રીતે ચાલે માણસ? હજુ બીજી સ્કૂલ લાવવાનો છું 3 દાડા રહીને। સાહેબ શોપિંગ સેન્ટર બની ગયું છે ત્યાં આગળ। તમારે રિપોર્ટ તો કરો, તમારે ખાલી કરવા નથી જવાનું। કમિશનરનું ધ્યાન તો દોરો ધણીનું કે સાહેબ સ્કૂલમાં ઘૂસી ગયા છે। આખું શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ। પીનવેલ સેન્ટ્રલ ઝોનમાંથી કોણ આવું છે? હોય યાર, ને સેન્ટર એને બી ખબર હોવી જોઈએ ને સાહેબ। અને તમે કે છે ને, આવતા તમે ટાઈમમાં લોકોની ગેલેરીઓ તોડી નાખો છો તો આવડું મોટું શોપિંગ સેન્ટર બની ગયું મ્યુનિસિપલ સ્કૂલમાં, તમે શું કર્યું ભાઈ? આજે સંકલનમાં ફક્ત એક જ મુદ્દો લઈને આવ્યો હતો કે જમાલપુર વિસ્તારમાં મ્યુનિસિપલ શાળા નંબર 3-4માં શાળા પડી ગયા બાદ રિપેર થયા બાદ બાળકો આવ્યા, નજીકમાં નવી સ્કૂલ બની એટલે બાળકો બીજી જગ્યાએ ગયા। આ આખી સ્કૂલ તોડીને એની પર શોપિંગ સેન્ટર બનાવી દેવા પડે છે। સ્કૂલ બોર્ડના શાસનાધિકારીને અત્યારે મિટિંગમાં પૂછતા કે સ્કૂલ બંધ છે, મેં કમિશનરને કહ્યું કે આને કાઢી મૂકવો જોઈએ, કારણ કે મ્યુનિસિપલ શાળાઓમાં જે શોપિંગ સેન્ટર બની ગયું હોય એ શાસનાધિકારીને ખબર ના હોય। લોકોની નાની નાની બાબતમાં લોકોના ઓટલા અને ગેલેરી તોડતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની મિલકત ના સાચવી શકતી હોય તે બધા અધિકારીને કાઢી મૂકે।